હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ને જો અમે ગઈકાલના બ્લોગમાં તમને કીધું હતું ને કે આરસીયુની ચેનલ આપણે ક્રિએટ કરવાના છીએ, તો હવે એના માટે સારામાં સારો દિવસ છે ને કયો કહેવાય ખબર છે? હમણાં 2 દિવસમાં ન્યૂ યર, નવું વર્ષ ચાલુ થવાનું છે 2025. તો 2025ની શુભ શરૂઆત સાથે જ પહેલા જ દિવસથી આરસીયુની ચેનલ આપણે ચાલુ કરી દઈશું. એટલે આવતીકાલના બ્લોગમાં અમે તમને કહી દઈશું કે આરસીયુની ચેનલનું શું નામ રાખવું છે ને શું ને 1લી તારીખે અમે એનો પહેલો વિડીયો મૂકશું, અપલોડ કરશું. તો પહેલા દિવસથી 2025થી છે ને આપણી 2025ની શુભ શરૂઆત આ રીતની થવાની છે. આ વર્ષે તો દર વર્ષે તો કંઈક ને કંઈક બીજું કંઈક કરતા આ વર્ષેથી ને એકદમ બ્યુટીફુલ ન્યૂ જર્ની અમારી તો અમે ચાલુ થઈ જ ગઈ છે. 2025 ઓલરેડી 2024 બ્યુટીફુલ થયું એન્ડિંગમાં, ને 2025 તો પછી હવે તો બધા યર ઓર બ્યુટીફુલ થશે અમારા માટે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. સાચી વાત છે. 1લી તારીખથી ચાલુ કરી, બરાબર ને? કરી જ ને. હા, 1લી તારીખે પહેલો વિડીયો આરસીયુ નો મૂકશું અમે. એમાં પછી ધીમે ધીમે અપલોડ કરતા જઈશું બાકીના વિડીયોઝ. ને નામ શું ને એ બધું તો કીધું ને, આવતીકાલે બધું નક્કી થઈ ગયું. ચેનલ ક્રિએટ કરવાની બાકી છે, પણ આવતીકાલે ક્રિએટ કરીને નામ તમને બ્લોગમાં જણાવી દેશે, એટલે તમને કન્ફ્યુઝન ન થાય. નામ એ મસ્ત છે. અમે જે અત્યારની જે ચેનલ છે એને જ રિલેટેડ નામ રાખ્યું છે, એટલે તમને બધાને મજા આવશે કે સર્ચિંગમાં અને બધાને. અમે જ્યારથી નામકરણનો વ્લોગ મૂક્યો અને નામ તમને બધાને ખબર પડી કે આરસીયુ અમે નામ રાખ્યું છે, ત્યારથી બધાના માઇન્ડમાં ઘણા બધા ક્વેશ્ચન હતા કે આરસીયુ નામનો મિનિંગ શું થાય છે, અમને જણાવજો. ઘણા બધા દરરોજ હું કોમેન્ટ વાંચું છું, આરસીયુ નેમનો મિનિંગ, આરસીયુ નેમનો મિનિંગ. ઇન્સ્ટામાં મને ડીએમ આવ્યો, આરસીયુ નેમનો મિનિંગ શું થાય છે. તો હું જો અમે જ્યારે નામ વિચારતા હતા ને ત્યારે મેં બધી રિસર્ચ કરીને બધું રાખ્યું હતું. આરસીયુ નેમનો મિનિંગ નહીં ખબર કે આપણે બધા પૂછવાના છે આ નામનો મિનિંગ. ભવિષ્યમાં કોઈક આરસીયુ નહીં પૂછે આરસીયુ નામ રાખ્યું શું મિનિંગ થાય આરસીયુનો, તો જો એ સંસ્કૃત વર્ડ છે. આર જે છે ને, આર એ સંસ્કૃતનું મિનિંગ, આખો નામ છે ને એ સંસ્કૃત છે. પછી એનો આર છે ને એનો મિનિંગ થાય લાઇટ અને નોલેજ, જે આર. અને શિવનો તો તમને બધાને ખબર છે, ભગવાન શંકર ભગવાનને રિફર થાય છે, એને ડિવાઇન પાવર ને એ બધી ને ઇન્ડિયન કલ્ચર સાથે સંકળાયેલો શબ્દ છે. એટલે તમને મિનિંગ ખબર પડી ગઈ. આનો મિનિંગ લાઇટ અને નોલેજ, ને હવે શિવ એટલે શંકર ભગવાન. બસ આ નામ મિનિંગ થાય છે. ને ખાસ કરીને તો તમને કીધું જ અમે કે અમારે આખા ફેમિલીના બધાના લેટર આવી જતા હતા એમાં, ને અમારે આખું ફેમિલી સંકળાઈ જતું હતું એક જ નામમાં, એટલે અમે આરસીયુ નામ રાખ્યું ખાસ કરીને. બાકી મિનિંગ જે હે બાકી આના લીધે તો અમે ખાસ કરીને આના લીધે અમે આરસીયુ નામ રાખ્યું છે. લે મમ્મી, અત્યારે ફ્રીજ સાફ કરવા બેઠા. પણ આ તો દીકરા જરાક ગાભો ફેરવી નાખું તો જરાક ચોખ્ખું થઈ જાય ને. હમણાં 15 દી પછી તો આપણે બધું સાફ કરવું જ પડે. એ વાત સાચી. તારા કોઈ હાથ થઈ ગયો હોય ને તો હરખું થઈ જાય. આપણે રાંધતા કઈક વસ્તુ કાઈ ગયું હોય આ તેલ વાળા હાથે ને એને વારે ઘડીએ થિયા કરતા હોય. આ તો આપણે 15 દી પછી તો બધું કરવું જ પડશે ચોખ્ખું. અંદરનું તો પછી હું તૈયાર કરાવડાવીશ, હું ખુશી એમ બે કરાવડાવશું એટલે થઈ જાય. પછી તો ખુશીને હોય ને રસોડામાં 1.5 મહિનો થઈ જાય એટલે પછી તો આપણે કરી નાખશું. આ તો જરાક ઉપર છેલ્લું કરી નાખે. બાકી તો પછી હું ખાના બાના કાઢી દઈશ, તો ખાના બાના કાઢી દઈ ને એટલે પછી મસ્ત સાફ થઈ જાય અંદર બધે. નકર તો અત્યારે તો હું કેટલાય ટાઈમ, હમણાં તો ઘણા ટાઈમ થી ને ફ્રીજ સાફ નથી થયું. દિવાળીએ કર્યું હતું. હા, દિવાળીએ કર્યું હતું બહુ. તો હવે ધીમે બધું કરતા જ. દિવાળીએ કર્યું તો એટલું બધું નહોતું કર્યું, કેમ કે ત્યારે ખુશી પ્રેગ્નેન્ટ હતી એટલે બહુ પછી લોડ નહોતો લીધો મમ્મીને. એને કીધું હવે હે ને એકદમ મસ્ત મજાનું આખું ઘર સાફ થઈ જાય છે, ખુશી ફ્રી થઈ છે ને એટલે એ તો એમ જ હોય ને પછી. ને જો હજી એક વાત કરવાની હતી. હવે જોતમાં થોડાક એટલે જોતમાં એટલે ફટાફટ એને આરસીયુને 18 દિવસ થઈ ગયા. 18 દિવસ હમણાં 1 મંથ થઈ જશે. 1 મંથ ફર્સ્ટ મંથ બર્થડે આવી જશે. જો યાદ થોડાક જ દિવસમાં કેમ દિવસો હોય કે ખબર જ ન પડી રમાડવામાં ને એમાં મહિના રહી જશે. એ પહેલા હા, ઉત્તરાયણ પહેલા જ મહિનો થઈ જાય. તો હવે એનું ફોટોગ્રાફી કરાવવા જવાની થોડાક જ ટાઈમમાં. હવે વિચારીએ હવે ફોટોગ્રાફી કરાવવા બહાર જાય કે પછી અમુક એવા મેં કોન્ટેક્ટ ડિટેલ્સ ને બધું કાઢ્યું હોય કે ઘરે આવીને ફોટોગ્રાફી કરી જાય આખું બધું.
તો ઘરે કરાવી હજી નવસારીમાં બેગ છે કે ઇન્ક્વાયરી કરી તો બધું કન્ફ્યુઝનમાં હો. હવે આજે રાત્રે એને ખુશી આવી બેહીને ખુશી આવી ડિસ્કસ કરવું ખુશી શું કરવું એમ જો ખુશીએ કીધું તમે બધું ડિટેલ્સ કાઢી લઈજો. ડિટેલ્સ કાઢી લ્યો ને એટલે પછી મને એને કહીજો કે કઈ કઈ રીતે હે પેકેજ છે, શું વસ્તુ ઇન્ક્લુડ થઈ છે, શું વસ્તુ ઇન્ક્લુડ એ લોકો નથી કરતા. એ પ્રમાણે હું પછી સિલેક્ટ કરીશ. તો આજે બધી ડિટેલ્સ કાઢી લીધી છે. તો આજ રાત્રે હવે નક્કી કરી નાખી ફોટોગ્રાફી કરાવવા ક્યાં જવાનું છે. જો બહાર જવાનું થાય છે, અહીંયા નવસારીમાં કરાવવાનું, ઘરે કરાવવાનું, તો પછી એક કોન્ટેક્ટ ડિટેલ સુરતની ગાડી કે સુરત જવાનું. હવે જોઈ હું કરી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. જય માતાજી. ખુશી નવું ટી શર્ટ ની શરૂઆત કરી એમ ને? અરે પહેરવાના જોઈએ, પહેરવાના લીધા હતા યાર. સરસ લ્યો. બધાને ગઈમાં ટી શર્ટ ના કલર બધા મસ્ત હતા. ઇનડાયરેક્ટ હું એમ કહું હું લાવ્યો એમ કહી દે, વખાણ કરી લે રે. હું આમાંથી કહી દઉં યાર કે જો આશીષ ટી શર્ટ લાવ્યા હતા બહુ મસ્ત બસ. આ આશીષ ની ચોઈસ ની વાત જ નથી થતી યાર. એટલે તું તને લાવ્યો. જે ગઈકાલે બધાએ કીધું તું કે તું આશીષ ઉપર એવું ઓલું ન રાખ, આશીષ એવો ભોળા હે કઈ આઈ લવ યુ વાળી ટોપિક ઉપર. અરે તો આશીષ નું કેવું કઈ કહેતી હતી? હું તો જસ્ટ ઈ કોમેન્ટ નું કહેતી હતી. કોમેન્ટ માં કીધું બધાના ભાવાર્થ આઈ લવ યુ નો અલગ અલગ છે. મેં કાલ સેમ ઈ જ કીધું કે બધાનો ભાવાર્થ અલગ અલગ હોય આઈ લવ યુ નો, પણ એનો ભાવાર્થ ઈ જ હતો સેમ. તો આમ તમે સમજો ને ઈ જ એમ. ઈ આશીષ ને ખબર હે પણ ઈ મને કહેતા ને તમને નથી ખબર હે. પણ જી ભાઈ અરે મારું મને કઈ ફરક નથી પડતો, જસ્ટ ફોન કરતા હતા એટલે આજનો સુંદર સુવિચાર કહી દે હાલ. જો આજનો સુવિચાર છે કે તમે છે ને ભગવાનને ભગવાન ઉપર ગુસ્સો ન કરો કે ભગવાન ઉપર દોષ એવો ન નાખો કે તમે અમને કઈ આપ્યું નથી એમ. કારણ કે ભગવાન દરરોજ છે ને એક નવી શરૂઆત અને એક નવો દિવસ આપે છે તમારા સપના પૂરા કરવા માટે. અરે વાહ, સાચી વાત. દરરોજ સવારે આપણે ઉઠી તો ઓબ્વિયસલી ભગવાનની જ કૃપા છે ને કે આપણે દરરોજ ઉઠી શકીએ એમ. નવો એક દિવસ આપે કે મહેનત કરો ને આગળ વધો એમ. આખો દિવસ આપણને પછી આપણા ઉપર આપણે શું કરવું, આપણે કેટલું કામ કરીને કેટલું ઓલું આગળ વધે એ પ્રમાણે. હા સાચી વાત છે. નવો સવારે ઉઠીને એક નવો દિવસ મળે છે તો થોડું ઘણી મહેનત કરીને આગળ વધીને બધે જે આપણે મહેનત કરશે ને તો ભગવાન ઓટોમેટિકલી આપ્યા કરશે. કે કર્મ કિએ જા ફલ કી ચિંતા મત કર. ફળની ચિંતા નહીં કરવાની, ઓટોમેટિક આવી જાય ને. મારે તો કાઈ નહીં, બસ મહેનત કરીને ઉપર વહી જવાનું. બરોબર ને? બરાબર. એ તો ઓટોમેટિકલી મહેનત કરે એટલે ઓટોમેટિકલી ફળ મળી જ જવાનું. છેલ્લે મળે પણ મળે ખરી એમ. સાચી વાત છે. હાલો શું કરો છો? કાઈ નહીં, આ થોડું ઘણું હરખું કરવું જો. આ એમને મૂકી દે આ બધું જો. તો તમે બધા કહેતા કે આ કોમેન્ટ હતી એક આપણે ખુલ્લા મૂકી દે. શું કયો હેર પાવડર વાપરો છો? તો હું આ હેર પાવડર વાપરું છું. જોઈ લો બધા જોઈ લ્યો. હા ને બાકી તમને તમે સુટેબલ આવતો હોય ને એવો હેર પાવડર તમે વાપરી શકો. કે ઘણાય ને ને જરાક ઓલો હું કેવો ગમે ખબર હે, જરાક શાઇનિંગ વાળો ગમે. મને થોડોક મેટ લુક વાળો ગમે એટલે હું આ ટાઈપ નો વાપરું. હાલો બધાય દ્રાક્ષ ખાવા ને હાલો એડિટિંગ કરવા. જો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો શિયાળાની શરૂઆત થાય ને આપણે એને દ્રાક્ષ મસ્ત મજાની આવી જાય. નવસારીમાં જે રહેતા હશે ને એમને ખબર જ છે નવસારીમાં દ્રાક્ષ એક નંબર મળે, એકદમ મીઠી મીઠી આવે ને. હજી તો શરૂઆત છે એટલે તો હજી કેવી છે એક્સપેક્ટેશન ન કઈ રાખી શકું કે બહુ જ મીઠી જશે, પણ ધીમે ધીમે હજી એક સિઝન સારી એવી આવી જશે ને પછી તો એવી મીઠી મધ જેવી દ્રાક્ષ મળે ને આયા. તો દ્રાક્ષ મને હે ને વન ઓફ ફેવરિટ આઈટમ હે દ્રાક્ષ. એ તમને કહી દઉં કે વન ઓફ ફેવરિટ આઈટમ કાંઈ મગજ મારી જ ન હોય, તોડીને ખાવાની એટલે સૌથી આરામવાળી વસ્તુ. ને જો પેલા આને ધોઈ નાખીએ મસ્ત મીઠાવાળા પાણીથી, કેમ કે તમને ખબર છે દ્રાક્ષને મીઠાવાળા પાણીથી ધોઈ નાખે એટલે ગળું ન પકડે. નકર ઘણી વાર તમે બધા સજેશન કરો કે દ્રાક્ષને મીઠાવાળા પાણીમાં ધોઈ નાખે, તો ઓલરેડી એને મીઠાવાળા પાણીમાં ધોઈને રાખી દીધી. આ દ્રાક્ષ ખાવાની મને મજા ખાવાનું હું એને અવોઇડ કરું ઘણી વાર દ્રાક્ષ ખાવાની, પણ આવું કીધું કે આ વર્ષે સિઝનમાં એને દ્રાક્ષ ખાધા વગર નથી રહેવું. કેમ કે ઘણી વાર ખાવ ને એનું કઈ મારી તાસીર એવી ને કઈ નક્કી નથી રહેતું. કોઈ સિઝન એવી હોય કે જ્યારે હું દ્રાક્ષ ખાઉં ને તો મને શરદી પકડી લે, આખી સિઝન પકડ્યા કરે દ્રાક્ષની શરદી. પણ કોઈ વાર એવું હોય કે જ્યારે હું આખું વર્ષ સારી એવી ગમે એટલી દ્રાક્ષ ખાઉં ને તોય મને શરદી ન પકડે. તો આ સિઝનમાં હું શરૂઆતમાં ચેક કરી લઉં ખાઈને આ ડીશ કે શરદી પકડશે કે શરદી નહીં પકડે. પછી તમને જણાવીશ કે શરદી પકડી છે કે નથી પકડી. ને આયરે એડિટિંગ ચાલુ છે. રૂમનો દરવાજો કર્યો છે બંધ, કેમ કે પછી છે ને આ બાર આરસીયુ ને એ હૂતો છે તો પછી છે ને અવાજ આવે. અને ચાલુ છે એડિટિંગ, સાઉન્ડ એડિટિંગ, તો પછી જોરથી અવાજ આવે ને એટલે એ તકલીફ રહી. બરોબર ઘણી વાર હોય ને હું
ઇયરફોન નાખીને કરું, પણ પીસીમાં બેઠો હોય ને તો ઇયરફોનમાં એમાં મજા નથી આવતી. ઘણીવાર પ્લગ હલી જાય ને તો એ મજા ન આવે, પછી અવાજ વહી જાય. એના કરતાં ધીમો રાખીને થોડું ઘણું સાઉન્ડ એડિટિંગ પરફેક્ટ મને આનાથી આ સેટઅપથી એને પરફેક્ટ એડિટિંગ ફાવે એટલે હું આવી રીતે રાખું. નકર ઘણી સજેસ્ટ કરશે ઇયરફોન નાખીને સાઉન્ડ એડિટિંગ કરો તો એના લીધે ફાવતું નથી મજા. કે પહેલાંથી જે કરતા હોય ને એ જો કેમ ઓલું છે કે મેકબુક પડ્યું છે તો મેકબુકમાં હું એડિટિંગ નહીં કરું, હું મારા પીસીમાં જ એડિટિંગ કરવા બેસીશ. મેકબુકમાં એ જ વસ્તુ એડિટ કરીશ, વ્લોગ ને એવું, કે એમાં બહુ મોટું હોય ને તો એમાં જલ્દી થઈ જાય. બાકી બધું નાનું એડિટિંગ, સાઉન્ડ એડિટિંગ એવું બધું ને એવું બધું પીસીમાં જ કરું. મને આમાં ફાવટ આવી ગઈ, ગ્રીપ આવી ગઈ. કોઈક વસ્તુની આપણે જેમાં ગ્રીપ આવી જાય ને એ જ આપણે વધારે ફાવે. પછી એને બીજી નવી વસ્તુમાં એડજસ્ટ થઈ જાય આપણે, પણ ધીમે ધીમે વાર લાગે. હવે ખાવાનું હોય ને તો મેકબુકમાં એટલી જ સ્પીડમાં કરું, પણ તોય હું બેસીશ તો આ પીસીમાં જ. ખુશી મને ઘણી વાર કહેતી હોય કે આશીષ તમે આમ શું કરતા હશો, કે તમને તમારી પાસે મેકબુક છે તોય તમે પીસીમાં શું કરો. મેં કીધું એ પીસી આવી રહે ને જ્યારે પ્રેમ જ એટલો હે ને મને. આજે છે ને મારે એરવોશ કરવા હતા કે હમણાં એરવોશ કરું પણ હે ને ટાઈમ જ ન મળ્યો. એમ ટાઈમે હતો, એવું નહોતું કે ટાઈમ નહોતો, પણ થોડીક આળસ થઈ ગઈ કે ના હવે આજ નથી કરવા, કાલ એરવોશ કરશું એમ થાય. ઘણી વાર ટાઈમ હોય બધું હોય ને તો એને એમ થાય કે ના હો, એમાં શિયાળો હોય ને એટલે તો હેર વોશ કરવામાં તમને લોકોને કહું છું વારે વારે એવો કંટાળો આવે ને મને. અને બાને મોકલા હે મેં બહાર, કારણ કે હે ને મારે હે ને સરગવો ખાવો તો આજે સરગવા બટેકાનું શાક ખાવતું બહુ ઈચ્છા હતી કે મારે સરગવો જ ખાવો. મમ્મી લઈ આવો ને, તો અહીંયા બાજુમાં જ છે, તમને ખ્યાલ જ હશે માર્કેટ. તો મમ્મી ગયા હે સરગવો લેવા, તો સરગવા બટેકાનું શાક બનાવશું આપણે. ઓલા બધા શાક ખાઈને થોડું કંટાળો આવ્યો, મેં આજ સરગવા બટેકાનું જ ખાવું હોય. ફાઇનલ નક્કી કરી નાખ્યું. રીંગણાનું એનું ખાઈને તો હાચા ને યાર કંટાળો આવ્યો, પણ તોય ખાવું પડે. રીંગણાનું એનું ખાઈ જ છે, પણ આજે તો સરગવો જ ખાવો મારે. જો અમુક માણસ કાલ આઈ લવ યુ કીધું ને તો અત્યારે વાળ કપાવા ભાઈ ગયા કે લાવ વાળ કપાવતા હરખો થઈ જાવ થોડો. વાળ પર સેટ કરીને ડોક્ટર સારું લાગે ને, હજી વધારે આઈ લવ યુ મેસેજ આવે ને હાલે વાહ રે વાહ આશીષ વાહ. પહેલી વાર આશીષ બોલ્યા પહેલી વાર બોલ્યા. જો વાગ્યા કેટલા 6:30 પોણા 7 જેવું થાય અત્યારે જાય આશીષ ટાઈમ કાઢી કરાયો ને જરાક વધી ગઈ દાઢી. હમણાં થોડાક ટાઈમમાં ફોટોશૂટ ની કરાવવાનું કીધું ને, પછી એમાં એકાદ બે ફોટા વળી એકાદ બે ફોટામાં હું આમ દેખાઈ જાવ વળી પપ્પા એ ફોટો ખરાબ આવે. પપ્પા તમે દાપજ મોટો થઈ, પપ્પા તમે મારો પહેલો ફોટો પાડ્યો તો એમાં દાઢી કેવડી હતી એમ કહી દે તો પપ્પા તમને આવડતું જ નથી. હા પપ્પા તમને ખબર ન પડે. એક ગુજરાતી મૂવી આવવાનું છે, મેં આજે ટ્રેલર જોયું. શું કહેવાય એનું ટાઇટલ એવું છે કે મમ્મી તને ખબર ન પડે, કે એવું કઈક છે. હું પરફેક્ટ નામ નથી, મને ટ્રેલર સારું લાગ્યું. એમ અત્યારની જનરેશન ઉપર ડાયલોગ હોય ને, મમ્મી તને ન ખબર પડે. સાચી વાત છે યાર. એ ટોપિક ઉપર હે આખું મૂવી બનાવ્યું. મને ટ્રેલર ગમ્યું. એક ફેમિલી એન્ટરટેનમેન્ટ તરીકે વાત કરું, જોઈશું આપણે જ્યારે મૂવી આવે ત્યારની વાત. હજી તો વાર હે ને આવવાની. ટ્રેલર એમાં મેં હરખું એટલું બધું ડીપમાં નથી ઉતર્યો, છેલ્લે સુધી નથી જોયો. ક્યારે રિલીઝ થવાનો ને એ બધું જોઈશું. પછી આખો ફેમિલી જો થોડુંક લેટ આવવાનું છે તો જોવા જઈશું ને. હા ઓછી પડશે તો હું પપ્પા ને આપણે હા બધા આખું ફેમિલી મૂવી જ છે. હા તો જવાનું બધા હારે જઈશું આપણે. ઓછી પડે. હા હા મને ટ્રેલર ગમ્યું એઝ અ ફેમિલી એન્ટરટેનમેન્ટ તરીકે. જો જમી લીધું ને જમવા બેઠો ને તો ડાયરેક્ટ વાળ કપાવીને ડાયરેક્ટ બેસી ગયો તો કીધું પછી હે ને ફ્રેશ થવા જાવ. હવે ફ્રેશ થવા જતો તો એટલે હેર વોશ નહીં કરવા જતો તો ઈ પેલા હે ને એક કોમેન્ટો લઈ લે તમારા બધાની. ઘણા ટાઈમ થી કોમેન્ટો નથી લીધી. હા ઓમ આપણે રેન્ડમલી કહેતા હોય પણ ઓમ નથી લેતા. તો આજે ઈચ્છા થઈ કે આજે બધા, કારણ કે આ જર્નીમાં નવા ઘણા જોડાણા, એટલા બધા ન્યુ વિયર્સ જોડાણા છે અને ઘણા એના ક્વેશ્ચન હોય, ઘણા એનું બધું અલગ અલગ હોય. તો આજે મેં કીધું આપણે લઈ, બરોબર ને? બરોબર. ઓકે હાલો. ફર્સ્ટ કોમેન્ટ, પેલી જ કોમેન્ટ છે, બહુ મસ્ત કોમેન્ટ છે કે આરસી નો પ્રોગ્રેસ અત્યારે પણ ખૂબ સારો છે અને ભવિષ્યમાં સ્માર્ટ, બુદ્ધિશાળી ને હોશિયાર બનશે અને તમારા જેવા મા બાપ દાદા દાદી મળ્યા છે એમ. અરે થેન્ક યુ. બીજી ઘણી બધી કોમેન્ટો એવી આવે છે કે તમે આરસીવ ને બાંધતા નથી એમ. હા સ્વેડલ કરી છે આરસીવ ને, અમે રેપ ને સ્વેડલ કરી નાખી, પણ અમે જ્યારે વ્લોગમાં બતાવ્યું ત્યારે સ્વેડલ ન કર્યો હોય. એનો ટાઈમ હોય ફિક્સ કે સ્વેડલ એને જ્યારે સુવાનો ટાઈમ હોય ત્યારે વધારે પડતો અમે સ્વેડલ કરીને રાખી, અને કે રાત્રે વધારે સ્વેડલ ફ્રી રાખવો પડે, થોડોક વાર રાખવો પડે ને એને બરોબર હે કે ઈ જરાક આમ હાથ પગ મારે એટલે થાકી જાય. તો ના અમે સ્વેડલ કરીને રાખી જ છીએ. અને બીજી કોમેન્ટ એ હતી કે મારી સારા બા આવે ઈ સ્વેડલ કરીને જાય, હા એ કરી જાય, સ્વેડલ કરીને જ જાય એ એકદમ નવરાવીને એકદમ એને ફ્રેશ કરીને માલિશ કરીને બધું, હા બધું ટોટલી વસ્તુ કરીને પછી સ્વેડલ કરીને જ જાય એમને. પણ એમાં એવું હોય તમે જોવો અને આયાની વસ્તુ બધી અલગ હોય થોડી, કારણ કે આખા દિવસનું વ્લોગનો અમે શું હોય કે જ્યારે ફ્રી હોય ત્યારે તમને બતાવી, પછી
સ્વેડલ કર્યો હોય ત્યારે નો તમને બતાવ્યું હોય ને એવું હોય ને એના લીધે. બીજી કોમેન્ટ આજે બધી ઈ આવી છે કે તમે જે ઘરે ઓલું કઈક કરીને પછી કાજલ, ઘરે કાજલ. કાજલ બનાવો તો અમે- ઈ ઘરે નથી હવે ઈ પહેલા એવું બધું હાલતું કે ઘરે આ રીતે હા. બેસ એવી ને બનાવતા અમે એનો ને યુઝ આંખમાં લગાવવા માટે અમે એનો યુઝ એને નથી લીધું એમ. અમે આંખમાં લગાવતાય નથી હા, અને ડોક્ટરે અમે ના પાડી છે. આંખમાં લગાવવું ન જોઈએ મારા અંદાજે બધાનું પર્સનલ ચોઈસ હોય હા, ઈ પણ મને personal. આંખમાં હે ને જરાય ન ગમે એવું હોય હારું કે પણ તો હું આંખમાં તો હું ન જ લગાવું પણ એને શું હોય ખાલી અહીંયા ટીલો કરવો હોય ને કાને ટીલો કરવો હોય ને એના કાને માટે. એને માથે જરાક ટીલો કરવો હોય ને આપણે બધાય કરે ખબર ને નાના છોકરાને ટીલો તો એ ટીલા માટે યુઝ કરવા માટે મને લીધું માથે છે. હવે હા, તો કોઈ મારા અંદાજે તો ખાલી કાન પાછળ જ હોય કાન એટલે પાછળ શું હોય? કરે એટલે એ ટીલા માટે કાજલ લીધું છે અમે. હા અને ઈ જે અમે લીધું ને ઈ એકદમ પ્યોર નું જ છે Pure આપણે જ ઘરે છે. બનાવીને એના કરતા સારું જ બને ઈ ઓબ્વિયસલી સારું જ બનવાનું કારણ કે આપણે હારી બ્રાન્ડ નું લીધું છે હા, હા. અને એમાં એક ઘી નો ને એનો બધો ઉપયોગ હા, થયો એ છે જ છે, એ જ હા, વસ્તુ તો છે. આ sis એમાં બધું હા, લખ્યું ના છે. ના એના ઇન્ગ્રેડિયન્ટ્સ પ્રોપર બધા હારા જ છે, એમાં કોઈ કેમિકલ ફ્રી છે, એકદમ પેરાબેન ફ્રી છે કેમિકલ એકદમ. ફ્રી હા, આપણે જે ઘરે બનાવીને એમાં એનું ઓલું થઈ જાય પણ આ તો એકદમ કેમિકલ ફ્રી ઘરે આવે ગયા બરાબર હે કે દીવાની જે મેસ આવે હવે ઈ કે બધું પહેલા કરતા પણ હવે એવું કઈ રહ્યું નથી હવે આ બધું Readymade મળે છે. રેડીમેડ સરસ આવે એમ સારું આવે એવું નથી આપણે કાલ તમને ફર્સ્ટ કરી દીધું ખબર જોયું બધી નજર દૂર હોય ગઈ. ને સૌથી વધારે એક ક્વેશ્ચન ને બધાનો આવે છે કોમેન્ટ ઈ કહી દઉં કે અમને પેંડા મોકલાવજો. ઘણીની મુંબઈ થી આવી છે, યુએસએ થી આવી, ઇન્દોર થી આવી છે, મહેસાણા થી આવી, અમદાવાદ થી બધા એક એક ખૂણે થી આવી છે કોમેન્ટ કે અમને પેંડા મોકલાવજો. તો પેંડા માટે તો છે ને તમારે નવસારી આવવું પડે જો પેંડા માટે તમારે ઘરે આવવું પડે આરસી ને રમાડવા રમાડવા માટે. માટે હા 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 એક કોમેન્ટ ઈ છે કે તમે હવે મોટો કયો પ્રસંગ રાખવાના છો તો હવે અમારે રાંદલનો પ્રસંગ આવશે હા, મોટો. રાંદલનો program. રાંદલ તેડવાના એ ધૂમધામથી તેડશું કારણ કે અમે બે વિચાર્યું હતું જ ઓબ્વિયસલી કે દીકરો હોય કે દીકરી હોય તો આપણે એ રીતે જલસો કરવો છે તો આપણે રાંદલ તેડવાના થાય છે બરોબર ને બરોબર. ભાદરવામાં ભાદરવા ભાદરવા મહિનામાં આવે અમારે એટલે first કેટલા ભાદરવો મહિના હોય. કેટલા મહિના હે એક્ઝેક્ટ ઈ કેતો નથી બાકી ફર્સ્ટ ભાદરવા અમારે તો છે. ફર્સ્ટ ભાદરવામાં પહેલો રવિ મંગળવાર હોય ને પછી છેલ્લો મંગળવાર ને રવિવાર એવી રીતે જોઈ રાંધા. હવે જોઈએ ક્યારે કરી ડિસ્કશન એ હવે કરી જ નાખવું. હા એટલે બસ શું એમાં તો આપણે બુક ને એવું મેં બધું અમારે બુક કરવું કરાવતો તો ઓબ્વિયસલી શું હોય કે રાંદલ હોય એટલે ત્યારે પ્રસંગ વધારે હોય તો ત્રણક મહિના પહેલા હોલ કે કાંઈ પણ જે હોય એ બુક કરાવવું પડશે. ગમે તે પાર્ટી પ્લોટ કે કાંઈ પણ વસ્તુ રાખી અમે જે અરેન્જમેન્ટ એ અમારું પછી રાખી પ્રમાણે તો પહેલાથી બુક કરાવવું પડશે ને બધું નક્કી કરવું પડે અમારે. કરવું પડે આપણે ને એમાં હોય કે રાંદલમાં ઓલું રહીએ કે રાંદલ ઓછા ટાઈમમાં ઓલું હોય કે પેલો બધાને હારે જ રવિ હોય ને. મંગળ છેલ્લો રવિ મંગળ 4 દિવસ જ રાંદલ આવે ને બધાયને આવે રાંદલ હાઈરે તો એમાં શું હોય કે તકલીફ પડે ઈ બધાયને પ્રસંગ. હારે જ હોય. હા, હા, એટલે પ્રસંગ જરાક પહેલાથી બે નક્કી કરવું ઉપર પડે. તેડવા તો ત્યારે જ હોય આપણે ફિક્સ બધાને જ છે ત્યારે બધાને તેડવાના કે હોય ઓલું રાંધણ હોય. તો. હા, હા. એટલે ત્યારે આપણે સૌથી મોટામાં મોટો પ્રસંગ હશે ઈ. અમારા ઘરનોય મોટામાં મોટો પ્રસંગ પછી એ તો તમને શું કહી હોય દઉં. કાંઈ birthday રાતે ની તો બધું સેલિબ્રેટ કરતા જ હોય ને કરતા જ રહીશું ઈ બધું તો આવતું જ રહેશે પણ આ એક સૌથી મોટા મોટો પછી ડાયરેક્ટ લગન આવશે પછી એના લગન આવશે. બરોબર બરાબર. કોમેન્ટ છે કે ખૂબ ખૂબ આગળ વધો આરસુ બેટા ભગવાન દ્વારકાધીશ તમને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે તંદુરસ્ત રાખે સદાય હસતા રહો ખુશ રહો મોટા થઈને તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો એ દ્વારકાધીશને પ્રાર્થના ભાઈ થેન્ક Thank યુ you. બસ તમે આવા સારા સારા બ્લેસિંગ આપતા રહ્યો એક કોમેન્ટ ઈ હતી કે તમે કઈ કીટ આપણે લખી છે આશીષ મધર કેર ની કીટ વાપરશો Okay. સરસ આવે છે ઓર્ગેનિક આવે એમાં એવું હોય કે બધાયનું અલગ અલગ હોય બધાયની અલગ અલગ અમુક ને ઓલી કઈ ચીકુ કે શું કહેવાય ચીકુ ની ઈ બધી વાપરે હદે અમુક ને ઘણા બીજી સેબા હદે. મેડ્સ ની સજેસ્ટ પણ તમને તમારા બેબીની જે હતી હોય ઈ અમારા બેબીને થોડી હદે સમજા હવે અમે જો હિમાલયાની અત્યારે હજી અમારે તો ફર્સ્ટ એક્સપિરિયન્સ જ છે કે અમે અત્યારે હિમાલયાની સ્ટાર્ટ કરી છે હજી સુધી એને સ્કિનમાં કઈ પ્રોબ્લેમ નથી આવ્યો તો અમે કન્ટિન્યુ રાખશું જો એને સ્કિનમાં કઈક ભવિષ્યમાં પ્રોબ્લેમ આવે તો અમે બ્રાન્ડ ચેન્જ કરી નાખશું એ તો ઓબ્વિયસલી બધી વસ્તુ અત્યારે તો હોય કે ટેસ્ટિંગ ઉપર જ હોય પહેલા તો કોઈને ખબર ન હોય હિમાલયાથી અત્યારે કઈ થાતું ખાતો નથી હા ને. હું એ તો- જ કહું છું ને હા. ટેસ્ટિંગ ઉપર હવે હું કઈક નવી બ્રાન્ડ યુઝ કરું કોઈ પણ વસ્તુ કે અમે વચ્ચે અમારા અમે એકવાર ફેસ વોશ ચેન્જ કરી હતી તો બેયને નો હૈદી એકાઈ હૈદી આપને તો પાછી અમે બેક ટુ જી ફેસ વોશ યુઝ કરતા હતા એવી રીતે કે આપણે એટલે પ્રોડક્ટ meaning શું મારું કહેવાનું મતલબ શું કે અમારા બેબીને જે વસ્તુ હતી હોય ને અમે ઈ જ યુઝ કરવાનો ઓબ્વિયસલી હરેક પેરેન્ટ્સ ઈ જ યુઝ હા, કરે હા. અને તમારા બેબીને અલગ જે હતી હોય ઈ તમે યુઝ કરો તમે લોકો અમને સજેશન આપો પણ અમારા બેબીની વસ્તુ નો હદે ને સમજ્યા હા. એટલે અમે હિમાલયાની અત્યારે રાખી હે એવું લાગશે
એને એને કઈ થાય problem તો જ આવે. આપણે બદલવી છે નકર બાકી એક જ હિમાલય બ્રાન્ડ બેસ્ટ છે એક બ્રાન્ડ પર પકડીને રાખો ને તો એના શરીર માટે વધારે સારું. હા આજે વધારે કોમેન્ટ એ એવી છે કે દીદી તમે ફીડ કરાવો ને આરસીવ ને પછી એના હોઠ સાફ કરતા રહેજો. સાફ કરજો અને વધારે તો ઈ કે લાલ કે ગુલાબી હા, રૂમાલથી સાફ કરજો. ઓબ્વિયસલી એનાથી જ સાફ કરી જ છીએ અમે અને હા. એ તો જો કે ખ્યાલ હોય જ ઘરે શું હોય વડીલો હોય ને એટલે આ બધી કહેતા જ વસ્તુ તો રહે. કહેતા જ હોય, શીખડાવતા જ હોય આપણને કે બેટા આમ નહીં ને આમ કરવાનું આમ કરવાનું એટલે એ બધા ખ્યાલ હોય જ. અને થેન્ક યુ સો મચ કે ને તમે લોકો એમને કહેતા એના રહ્યો. ઓટ્સ છે ને થોડાક પપ્પા ઉપર ગયા છે હા ઈ વાત સાચી છે એટલે થોડાક એવા તો આવવાના ને પછી ઓટોમેટિકલી એના ઓઠ છે ને હજી એ મોટા હજી થઈ છે તો ને એના હજી તો એમાં એવું બધું ઘણી થોડું બધી બેબી છે ને વહેલું આવ્યું વહેલું તમને આવ્યું છે. લોકોને ખ્યાલ છે હા. એટલે ધીમે એની ધીમે skin હજી ધીમે ધીમે સ્કિનમાં હજી થોડુંક આમ ઘણી અમને વચ્ચે બીક લાગે છે ને સ્કિનમાં કે કાંઈ રેસિસ કે એવું કઈ ન હા થાય હજી વચ્ચે એક કોમેન્ટ હતી કે એના ગાલ કેમ લાલ દેખાય છે એટલે લાલ બધા હતા, ત્યારે હા. જ્યારે બોર્ન થયું ને ત્યારે વધારે લાલ હતા એ અમને ખબર છે થોડુંક વહેલું આવ્યું ને એના પ્રીટમ માં હતું ને એના લીધે એની સ્કિન હજી એટલી બધી ઓલી આયા નહોતી લાલ થઈ. લાલ 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 હતું. આ તો આયા બે પેલ- જગ્યાએ મેં ફોટો હવે મૂકીને ધીમે મારી ધીમે છે. ધીમે હવે ધીમે તો ઓછું સરસ થતી ખાવા માંડ્યું હવે. ધીમે ધીમે ટાઈમ જઈશે ને એને ટાઈમ મળશે ને એટલે એ ઓટોમેટિકલી એકદમ પાછું બેક ટુ ઓલું થઈ જશે એકદમ મસ્ત. હા એટલે ઘણાએ બધા એમ કીધું કે અસલ ગોલું જેવો ને ખુશી જેવો છે. હા, ઈ તો વાત વાત સાચી છે. સાચી. હવે ખુશી જેવો જ હવે છે. હવે તો મને ક્લિયર થયું કે અસલ મારા જેવો થયો એમ. એક કોમેન્ટ ઈ છે કે નીચે પ્લાસ્ટિકની ગોદડી રાખો એટલે તમારા કપડાં ન બગડે તો ઈ વસ્તુ તમારે કહેવાની આવે જ નહીં અમને ખ્યાલ હોય જ રાખ્યો. પણ હું હોય કે પ્લાસ્ટિકની ગોદડી એટલે શું હોય કે આમ કન્ટિન્યુ ન હોય સમજા હા. એટલે ઈ બધું તો રહેવાનું જ એમાં કે હોય એને બરપી કરાવતા હોય ને ત્યારે ઈ ઘણી વાર અમારા કપડા બગાડ નાખે ને એ એવું તો બધું રહેવાનું, કરે. એવું બધું તો એ તો આયલા થાય. કરે આ તો ખાલી અમે એમ જો ઓલા તરીકે કહેતા હતા કે છોકરા મોટા આરસી એમ અમને થોડા થાય આપણે એમ થયા આશીષ. ના ના એ આપણે બગાડતા એ તો બાકી બગડે જાય. પ્લાસ્ટિકની ગોદડી તમને ખબર જ હશે અમે મેં એક બધું વસ્તુ લઈને જ બાકી નથી રાખી. રાખી કે બધું. બધી લઈને રાખી બધું ઓલ લઈને એટલે રાખ્યું છે ઓલ. ટોટલી વસ્તુ. હા હવે એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં. હવે બધી કોમેન્ટો રહેવા દેશે તો ઘણી બધી કોમેન્ટ હું કાલે લઈશી પાછા કે બેટા હું તમારા વિડીયો બધાય જોઉં છું અને કોમેન્ટ નથી કરી તમારા વ્લોગ બધાય ખૂબ સરસ હોય છે. સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. ઠાકોરજી તમારા બધાની રક્ષા કરે. બેટા બીજા કોઈની વાતમાં આવતી નહીં. મારે મને એક કોમેન્ટ ન ગમી. હા. તારા અને તારા સાસુ વચ્ચે પ્રેમ રહે ને એવી જ રીતે રહેજે. તો હશે કઈક એવી કોમેન્ટ. કોમેન્ટ ઇગ્નોર કરવાનું આપણે આપણો ઓલામાં રહેવાનું એ કે જો તો ઓલો થેન્ક તો યુ સો મચ કે તમે સરસ મજાની આવી કોમેન્ટ કરી અને સાચી વાત છે કે હું કોઈની વાતમાં ન આવું અને તમને લોકોને ખ્યાલ હશે જે મારા દરરોજ વિડીયો જોતા હશે ને એને તો હશે જ હું કોઈની એટલું આશીષની વાતમાં ન આવું. મારા માટે જે બેટર હોય એ હું મારા ડોક્ટરને પૂછતી કારણ કે અમે જો યુટ્યુબ બ્લોગ્સ બનાવીને તો બધાયના અલગ અલગ ઓલા હોય હા શું કહેવાય આમ મંતવ્ય આ મંતવ્ય એકદમ શુદ્ધ ગુજરાતીમાં પાંચે પાંચ આંગળી હરખી નથી એમ બધાયનું અલગ અલગ હોય. જો બધાયનું હું ન લઈ શકું કારણ કે મારી બોડી અલગ છે મારા ઉપર બધી અસર અલગ કરે ને તમને તમારું કહેતા હોય હવે તમે તમારા હારા માટે જ કહેતા હોય અમને હા, આથી તમે દીદી તમે આ કહેતા, ટ્રાય તમે try કરો કરજો. પણ હું મારા જે ડોક્ટર કે ને એના વગર મેં કોઈનું એને એક વસ્તુ ટ્રાય કરી આશીષ કે તો એનું ન માનું. અને સેમ એવી જ રીતના આરસીવ માટે જે બેટર છે ને ઈ આરસીવ ના ડોક્ટર જે નવા છે ને ઈ જે કે ને અમે ઈ જ ફોલો કરી. બરાબર. અમે બીજું બધું કઈ હોમ રેમેડી એવી કે ઓલું ખવડાવવાનું હતી કશું જ અમે એને ફોલો ન કરી બરોબર ઘણાએ ને? કીધું ઘસારો યુઝ કરજો પણ ના, ઘસારો અત્યારે અમારે કાંઈ ન ડોક્ટરે તો કરાય. ના પાડી છે કે ઘસારો ને એવું કઈ યુઝ હજી નહીં બોર્ન કરવાનું. બેબી છે હજી born એને baby છે છે. ને અત્યારે કાંઈ એવું ખવડાવાય નહીં કે એને કાંઈ એવું ન કરાય એ અમે અમારું બધાયનું પર્સનલ હોય જો ઘણાય કરતા હોય ઘણાય ન કરતા હોય પણ અમે અમારા ડોક્ટર જે કે ને ઈ જ પ્રમાણે હાલી. મને આશીષ કે નહીં હોય ને તો હું એનોય ન માનું ના, ના, એટલે એ વાત- કારણ કે આશીષ કોમેન્ટ તો ઓલા આવે બધાયનો અલગ અલગ એક્સપિરિયન્સ શેર કરતા હોય આપણી હારે પણ ફોલો કરવી ન કરવી આપણા ઉપર હોય કારણ કે આપણું બેબી આપણને ખબર બરોબર હોય ને. બરોબર ના એ બધા એમ કરતા હોય કે એમને એમના એક્સપિરિયન્સ શેર કરતા હોય કે હા. અમારી એમની સાથે જે વસ્તુ થઈ હોય તો એ એમના એક્સપિરિયન્સ શેર કરે કે આ રીતનું દીદી થઈ શકે છે એમ હા એટલે શું હોય કે ડોક્ટર જે કે ને ઈ તે એ ફોલો અમે ફોલો કરી જ છીએ અમે બધું હા, એમને અને ડોક્ટરે ઓલ વસ્તુ જે તમે હોઠ લૂછવાનું કીધું ને એ એમને બધું ડોક્ટરે કહી દીધું છે. ડોક્ટરે અમે અમારી હું સાથે એકવાર મેં કીધું હતું ખબર હે કે આજે ખુશીને આયરે લઈ જવાની છે કારણ કે ખુશીને ઘણી બધી વસ્તુ ડોક્ટરે કીધું હતું કે એના મધરને લઈને આવજો હા, હા. તો એને મને ઓલ ડોક્ટરે કહી દીધું જે સિસ્ટર હોય ને બધું શીખડાવ્યું બધી આખી બે સાઈડ અમને થોડોક અડધો કલાક જેવું આખું સેશન હતું કઈ એમાં રીતે બધી વસ્તુ feeding માં ફીડિંગ એને કરાવવું ઓલું કરે કઈ રીતે એને બેસાડવાનું કઈ રીતે ઓલું એને કરવાનું હેન્ડ કઈ રીતે રાખવો તમારે નીચે ફીટ હા. કરાવતી વખતે એને કઈ રીતે પોઝિશનમાં બેસાડવું ફીટ કર્યા પછી કઈ રીતે એને બેસાડવાનું કેટલી વાર બેસાડવાનું
કરવાનું બધું ટોટલી વસ્તુ બધુંય. એ સૂતું હોય તો કઈ પોઝિશનમાં એ સૂતું પછી હોય તો એને આશીષ સીધું કરી ક્યારેક આ નાખો. રીતે આમ ધાપડી મારે ઈ કેટલી વાર મારવાની આ તે ઓલ વસ્તુ શીખવાડી દીધી હોઠ એના આ રીતે લૂછી નાખવાનું હા, બધું જ બધી શીખવાડી વસ્તુ, દીધું હોય. હા. અને ઘરમાં વડીલો હોય ને એ જો કે બધું શીખડાવી જ દે આપણને નાના હોય આપણે એટલે હા તો એમાં શું હોય છે કે નવી મોડર્ન વસ્તુ આવતી હોય છે. તો બરફી ની બધી વસ્તુ અત્યારે આવી. તો હવે અમે નાના હતા ત્યારે મમ્મી કે અમે તો તમને બરફી કરાવ્યા વગર મોટા કરી એમાં એવું નાખ્યા. હોય ત્યારે ઊભા રાખતા હા. મમ્મી એમ કહેતા કે ત્યારે આમ ઊભા રાખી દે એટલે બધું થઈ જાય ને હવે આ બરફી બરફી વાળું ધીમે આવ્યું ધીમે તો વધતું મોડર્ન જાય. જમાના સાથે આપણે મોડર્ન ઓલે રીતે વર્તતા હોય એ પ્રમાણે હાયલા કરે આપણું. હા અત્યારે જો ગરમા ગરમ ચણા ખાધા એટલે જીંજરા પોપટા બધા અલગ અલગ લીલા ચણા બધું ખાઈને બેઠા ને હવે હુઈ જઈશું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.